સત્ય સનાતન સતીધારી. હવે બે તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોણ લઈએ નામ. આ માત પિતા ગુરુ આપણા અને લઈએ અલખ પુરુષના. જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સાસ સદગુરુ ભેટતા તો અજીવ શિવ બની જાય. તો નામ વિના કોઈ ના તરે અને ભવ સગરની અનિરાંત વંદુ નામને અને જ્યાં જ્યાં દેખો ત્યાં અને જ્યાં જ્યાં દેખો ત્યાં સદગુરુ મહારાજની જય. આજનો દિવસ ઢાંકણકુંડા મુકામે દેવશીભાઈ તથા તેમનો પરિવાર ભજનનો લાભ લીધો. ભજન અને ભોજન, કારણ કે આજે જ્ઞાન અગ્ન અને દિવ્ય અગ્ન, એટલે જેની ભોજન કરાયું છે દિવ્ય અગ્ન, અને આજે અત્યારે જ્ઞાન ગંગા નો યજ્ઞ શરૂ થયો. કારણ કે હવે ભાગ્ય આવું કાર્ય ભાગ્ય વગર થતું નથી. ઈચ્છા તો બધાને હોય પણ ભાગ્ય વગર થતું નથી. ક્યારેક આપણું એવું જીવન બની જાય અને ગુરુ મહારાજની કૃપા થાય ત્યારે આ બને છે. એમ ઢાંકણકુંડા મંડળ ખરેખર નાનો દાદા ની જાગૃતિ ફૂલ છે. કારણ કે આ જે તળાવ તૂટી ગયેલું હતું 30 વર્ષ પહેલાનું, આને થીંગડો મારી અને પાણી ભર્યું હોય તો નાનું દદાઈ. કારણ કે અહીંયા લાલજી મહારાજની 30 વર્ષ પહેલાની સ્થાપના છતાં પાછું ગુહાણું હતું, પણ ખરેખર નાનો દાદાની એટલી મહેનત થઈ, થીંગડો મારીને પાછું પાણી અંદર એની ભર્યું. કારણ કે જ્યાં સુધી પાણી ન ભરાય ત્યાં સુધી આ જ્ઞાન થાય એવું પણ. એટલે લાલજી મહારાજની ખરેખર આ ગામની અંદર કૃપા. લાલજી મહારાજના ખૂબ શિષ્ય હતા. અમે લાલજી મહારાજની ગાડીમાં પણ હું અહીંયા આવી ગયેલો છું. આજે 25 વર્ષ થઈ ગયા. કારણ કે અહીંયા નાનો ભાઈ માણિયા, પછી પેલા ભાઈ નાનો દાદાના ભાઈ છે જીલુભાઈ ઓફથી ત્યારે ખરેખર ત્યારે બાપભાઈ માણિયા, પેલા નાનુભાઈ, જીલુભાઈ, આ બધાની ત્યારે ખૂબ મહેનત હતી. ખૂબ એટલે ખૂબ રાત દિવસ બધા લાલજી મહારાજની સેવામાં અને અહીંયા ભજન સત્સંગ હોય. જેમ આપણે અત્યારે કેમ ઈશ્વર મહારાજની ગાડી સ્થળ હતું, એમ લાલજી મહારાજનું ઢાંકણકુંડા સ્થળ હતું. ખૂબ જાગૃતિ કરાવી હતી. પણ કર્મ સંજોગે આપણા કિસ્મત જો કંઈક થોડાક નબળા હોય તો આ જ્ઞાન ભૂલાય, નકરા ભૂલાય એવું નથી. પણ ભૂલાયેલું હશે તો
કદાચ 20 વર્ષે પણ ઘરે પાછો આવ્યા વગર છૂટતો, કારણ કે ત્યારે આ ઘરે આવ્યા વગર એને છૂટતો નથી. કારણ કે આજે વિશેષ આપણને ક્યાંય મળતું પણ નથી. પણ સાચી સમજણ આવે આપણા કર્મની અંદર, આપણા પ્રારબ્ધ કર્મની અંદર જયારે આ વસ્તુ થાય ત્યારે આનો ઉદય થાય. એમ ગુરુ મહારાજ તો ખરેખર આપણને જ્ઞાન આપે છે. વસ્તુ બધાને એક હરખી આપે. આમાં અધિકારીઓ બેઠા છે એને એક શબ્દ વધારે આપ્યો પણ એની મહેનત છે અને આપણી મહેનત નથી. આપણે જે જ્ઞાન બતાવ્યું છે બધાને હરખું જ છે. એની ગુરુ મહારાજને કોઈ નાનો નથી કોઈ મોટો પણ એની તો સમદ્રષ્ટિ એને બધા માટે એક જ હરખું છે. એટલે સંતોએ આ રાત દિવસ એટલે કીધું કે ગુરુ વિના જ્ઞાન ન ઉભું છે, ગુરુ વિના મિટી ના ભેદ, ગુરુ વિના સંશય ના મટે કે ભલે વાંચે સારે. આ ગુરુ વગરનો પાછો મેળ પડે એવું પણ નથી. કારણ કે આજે આપણા ખરેખર આપણા જીવનની અંદર જો ગણીએ, હમણાં આપણે સાક્ષી બોલ્યા કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા, પછી લઈએ અલખ પુરુષના નામ. કારણ કે પ્રથમ તો આપણા ગુરુ માતા છે. કારણ કે જ્યાં આ સૃષ્ટિની અંદર જો કઈ દેખાડનાર હોય તો માતા એ જન્મ આપ્યો ત્યારે જ આપણે આ સૃષ્ટિ છે બધી જોઈ શકીએ અને આની અંદર આપણે જન્મદાતા છે એ પ્રથમ ગુરુ છે અને પિતા છે એ બીજા ગુરુ છે એ કર્મદાતા છે. રળી ખપી લાવી અને આપણને ઉછેરી અને મોટા કરનાર પિતા છે. અને ભૌતિક જ્ઞાન આ જગતની અંદર વ્યવહારિક જ્ઞાન આ બધું શિખામણ કોને આપી? માતા અને પિતાએ બતાવી. એની સિવાય આપણને બીજા કોઈ બતાવી નથી. પણ જયારે મોક્ષ નો વારો આવ્યો, જન્મ મરણ ફેરા કરવાના, ત્યારે માતા પિતા ને ઉભા રહી જાય, આ અમારું કામ નથી. કારણ કે આની માટે સદગુરુની જરૂર પડે. જન્મ મરણનો ફેરો ટાળવા માટે સદગુરુની જરૂર પડે. અને એવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા, બ્રહ્મચોત્રી જે બ્રહ્મની ઓળખાણ કરાવી શકે. કોઈ કહેતું હોય ઓળખાણ બ્રહ્મ બતાવી દે તો એ પાછું અમે માનતા ઓળખાણ થાય. શું થાય? ઓળખાણ થાય છે. અને ઓળખાણના આધારે તરી જવાય છે. કોઈ બાપુ એમ કહેતા હોય કે હું ચકલી બનાવી દઉં, ફલાણું કરી દઉં, તો એમ માનતા નથી. કારણ કે અમને ગુરુ મહારાજે ચોખ્ખી ના પડી. ઈશ્વર તત્વ છે, આ તત્વને જાણવાનું છે. કોઈ દેવ મંદિરે જઈ, કોઈ ગમે જાત્રા કરવા જઈ તો એનાથી આપણને લાભ મળે, ફરવા જવાય પૈસા હોય તો. પણ ન્યાય ક્યાંય કોઈ વસ્તુ છે નહીં. કારણ કે તમારે અંદર પડ્યું છે અને તમારી અંદર ગુરુ મહારાજ તમને આનું જાગૃત કરીને બતાવે. તું બહાર પાપા શું કામ મહારાજ? તારી અંદર અનમોલ વસ્તુ છે, આને બહાર કાઢ. અને આ જો બહાર નીકળશે તો તું તરી શીખીશ. પણ આપણે આને દબી દઈએ છીએ, બહાર દોડા કરીએ છીએ. પૂરું આપણે જાણતા નથી. જો આને પૂરું જાણી લઈએ તો ખરેખર આપણો ઉદ્ધાર થાય. અને ગુરુ મહારાજ એટલે આપણને એક સાચી સમજણ આપે, સમજણ પ્રમાણે આપણે હાલવાનું તો આપણે કરાય. ગુરુ મહારાજ કઈ આપણને મંત્ર આપીને ક્યાં પૈસા વાળા કરી દે એવું છે નહીં. પણ એવું જીવન જીવતા આપણને શીખવાડે છે. અને એ જીવન તમે જીવવા માંડો, સત્યમય જીવન જીવવા માંડો એટલે તમારું કાર્ય ઓટોમેટિક સિદ્ધ થાય અને પાડવું પડે. કારણ કે આપણું જીવન સત્યમય થાય એટલે ઈશ્વર આપણે હારે હોય એમ સમજી લેવાનું. પણ આપણે કુળ કપટમાં જો રહેતા હશું તો આપણે એની ઈશ્વર નથી, રાક્ષસ માયામાં ગણાઈ જાય છે. જ્યાં સુધી આપણામાં કુળ કપટ ભીડ્યું છે ત્યાં સુધી આપણે રાક્ષસ યોનિમાં જીવીએ છીએ એવું સમજી લેવાનું. એમ જેમ 3 અગ્નિ કીધી
કે ભાઈ પ્રત્યેક અવની ચાર ખાણી બતાવી, એમ આ બધું અલગ અલગ જે આપણને બધું બતાવ્યું છે, પણ એ બધું આની અંદર છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુરિયા, ચાર અવસ્થા બતાવી. પણ આ અવસ્થામાં ક્યારે પણ તું રહ્યા, ઘણા એમ કે તુરિયામાં બધું, પણ તું રહ્યા, તારી અંદર બધું ભર્યું છે. અને ઈ જો તું બહાર કાઢ તો ચોથી અવસ્થા તું પોતે થઈ જાય. પણ આ અવસ્થામાં કોઈ જાતું, આપણી દોટ ક્યાં છે? બેલાબાર મંદિર છે, ત્યાં જઈને બેસી ત્યાં મંદિર કંકોડીઓ ઉગાડવા. પણ જવાય, ન્યાય જવાય, એ આપણે કોઈ ખોટું નથી માનતા. કોઈ બાળ મંદિર છે, દેવનું મંદિર હોય, ગમે એવું ભગવાન માતાજી ગમે હોય, આપણે એને કોઈ ખોટા નથી માનતા. એને પૂંજવાના છે, એને નમવાનું છે, પણ એટલા પૂરતું નથી. એથી આગળ વધો શું છે? આ જે માતાજી બની ગયા એ વાત હાચી, પણ એની કેવા ગુણ કેળવીને બન્યા છે, એ ગુણની પાછળ તમે દોડો. છોકરાઓને ભણવા મૂકીને બાળ મંદિરમાં બેહાડી 18 વર્ષનો થાય ત્યાં સુધી નેન રાખી તો હાલે? પગથિયાને સ્ટમ્પ બાય સ્ટમ્પ આગળ વધવું પડે. એમ આપણે આ બધા મંદિર છે એ ખરેખર ભક્તિના વિરુદ્ધ છે, કારણ કે આપણે ત્યાંથી જાતા શીખીએ, પણ ત્યાંના બેહી રહેવાનું નથી કહેતા. એમ પાછા ગુરુ મળી જાય તો ગુરુને પકડીને પાછું બેહી રહેવાનું નથી. ગુરુ આપણને જ્ઞાન બતાવ્યું, જે ઘાટે આપણને જ્ઞાન મળ્યું, પણ આ ઘાટ આપણા માટે પૂંજવા લાયક, કારણ કે આપણને આ યુગની અંદર આપણને એની સાક્ષાત્કાર બતાવ્યો, એટલે આપણા માટે પૂંજવા લાયક છે, એમાં ના નથી. પણ ગુરુ તત્વ શું છે એ કઈક જુદું છે. આ ઘાટ કદી કોઈનો ગુરુ થતો, અને ગુરુ તો આદિ અનાદિ ના છે. ગુરુ કોઈ જન્મતા નથી, ગુરુ કોઈ મરતા અને કારણ કે ઈ કોઈ જન્મે મરે. જેમ આત્મા અજર અમર ને અવિનાશી છે, એમ ગુરુ પણ ઈ એક જ છે, અને ઈ ગુરુ છે. અને એની તમને ગુરુ મહારાજ ની ઓળખાણ કરાવી, અને ઈ ઓળખાણ જો તમારે થાય ત્યારે તમારું કાર્ય સિદ્ધ થાય, ત્યારે તમારું જીવન ઓટોમેટિક સુધરે. અને એવું જીવન જયારે બને ત્યારે તમારા કાર્ય ઓટોમેટિક, તમને ઓટોમેટિક ઉગાવો થાય. આ કઈ શીખવાડવા જવું પડતું નથી. તમે જીવન સુધારી નાખો એટલે ઓટોમેટિક તમારું કાર્ય સિદ્ધ થવા મળશે. ગુરુ મહારાજ ની ખાલી, અને ગુરુ એટલે શું? આપણે એમ કહીએ કે અમારે ત્યાં ગુરુમાં મહારાજ પધરામણી કરાવો, અમારે ત્યાં પધરામણી કરાવો, પણ ગુરુ તો વ્યાપક છે. ગુરુ તત્વ તમને હોંપી દીધું છે, પછી તમારે પધરામણી ની જરૂર ક્યાં છે? ખરેખર ગુરુ મહારાજ આવે, ગમે તે સગવડ હોય, એક ઘરે બેહી અને ગુરુ મહારાજ નો કલાક સત્સંગ સાંભળો. આ ઘરે થી આ ઘરે પગલા તમારે અંદર પાડી દીધા છે, તમારે ઘરે પાડવાની જરૂર નથી. વાલા છે જરૂર? આ શિષ્ય કોનું છે? ગુરુ નથી. તમારી ભરવો ભાઈ હે? છતાં આપણે મમ્મી ઘરે પગલા પડો, પગલા ની જરૂર નથી, કારણ કે આની અંદર વ્યાપક છે. વ્યાપક વસ્તુ તમને હોપી દીધી છે, છતાં આપણે ગુરુ મહારાજ અમારા ઘરે ન આવ્યા, ફલાણું ન આવ્યા, અફસોસ કરવાની કોઈ જરૂર નથી. એવું કોઈ દી કોઈ ન રાખતા, મારા ઘરે આવ્યા કે ન આવ્યા. ખરેખર એક વસ્તુ સમજી લેવાનું, આ ગામની અંદર મોટું મંડળ છે, જેને ઘરે સગવડ હોય, અહીંયા આપણે રોકાણા છીએ. બીજો વખત 12 મહિનામાં 2 વખત ગુરુ મહારાજ પધારે, બીજો વખત બીજાને ઘરે, એને ત્યાં બધાને ભેગો થઈ જાવ. જેને જે ટાઈમ હોય ત્યાં ભેગા થઈને કલાક સત્સંગનો લાભ લઈ ગયો. કારણ કે આ ઘરે છે ને આ ઘરે છે તો મહેમાન ગતિ થાય, એમાં બીજું કઈ થાય. પણ એવું આપણે સમજણ ની અંદર એવું આવવું જોઈએ. કારણ કે ગુરુ મહારાજ ને કોઈ નાનો કોઈ મોટો નથી, કોઈ પીસાવો કે કોઈ ઓલો
ગરીબ માણસ હોય એને એવું કાંઈ હોતું નથી, એના મન બધા હરખા જ છે. પણ નાનો મોટો અમારું ગુરુ મહારાજ નો સાંભળે એવું કર્યું કોની આપણે ના, આપણને વસુલ લાગ્યું ને, કારણ કે આપણને હજી આ શબ્દ સમજાણો નથી તો જ આવું લાગે, નકર પાછું લાગે. જો શબ્દ સમજાઈ ગયો હોય એટલે સંતો કે થાય એક શબ્દ જ ગુરુ દેવતા તાકા અનંત વિચાર કે મોરીજન પંડિતા જાતો વેદ ન પામવા. જો શબ્દ સમજાઈ ગયો હોય અને ત્યાં તમારી સુરતા ઠેરાઈ ગઈ હોય તો ગુરુ મહારાજ જડ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે કે પછી ભલે લાખો નથેલું. હા, આથી ભર બજાર હાલો જતો કદાચ વાહે કૂતરા ભણતા હોય પાછા ઓળું જોવે ખરો, હે એની મસ્તીમાં જ હાલો જતો હતો. પછી ખાલી એક ડગલું આમ કે આમ પગ ઉછો લે ને ત્યાં કૂતરા 20 ફૂટ આગળ જાય, ખાલી પગ ઉછો લે આમ તો એનામાં એટલી શક્તિ છે. એમ ગુરુ મહારાજ નામાં એટલી શક્તિ છે, પણ એવી જડ જડાઈ જ આવી જોઈએ. શબ્દ જો શરીર લાગી ગયો છે એ શબ્દ કદી નીકળવો ન જોઈએ, કારણ કે એવો શબ્દ છે એ પ્રમાણે રેણી કે નાખો. ગુરુ મહારાજ આપણેથી જુદો છે જ નહીં, અને ગમે ત્યારે ગમે એટલું આપે એમાં સંતોષ આપણા કિસ્મતમાં હતો ને આપણે જેટલી મહેનત હતી આપણા પ્રારબ્ધની અંદર લખાણું હતું એટલું આપણને મળી ગયું. એટલું કેમ છું, આમાં આમ છું, ફલાણું છું, આનો કોઈ દી પસ્તાવો લેવો દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. કારણ કે જ્યાં સુધી આપણે અગાઉ માંગી લઈએ છીએ એ આપણી ભૂલ છે. મહેનત કરી લો. કામ પાંડુરંગ દાદા કહેતા કે હાંક મારતો જાન કામ કરતો જાતો મદદ તૈયાર છે, એનું સૂત્ર છે. પણ અગાઉ કોઈ દિવસ નહીં, આપણે મહેનત પૂરી કરી લેવી. એટલે નિરાંત મહારાજ કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનો ફળ છે અધર્મથી ઓછળવું. અધર્મથી આગળ રહેવું. હરતા ફરતા ધંધો કરતા બધું કરવાનું, ધંધો રાત દિવસ કરવાનો છે, પણ ભજન કરી લેવાનું છે. અને ભજન ખરેખર સમજીએ તો પોતાનું જ છે, પોતે પોતાની મસ્તી નહીં. આ બધો સમાગમ છે, કારણ કે કોઈ આમાં ભૂલો પીડ્યો હોય તો પાછો ઘેરે આવે, આ એ માટે છે. અને ભજન તમારું એકનું જ છે, પોતાનું. ભજન જુદું નથી. એટલે નિરાંત મહારાજે કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું કોનું હરિનું ધ્યાન ધરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ, ફળની કોઈ આશા રાખવાની નથી. નિષ્ઠાનું ફળ છે, અધર્મથી આગવું ઓટોમેટિક તમારું કાર્ય સિદ્ધું થઈ જાય. હમણાં એક સાખીની અંદર મેં કીધું કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવનીમાં, સાસા સદગુરુ ભેટે તો આ જીવમાંથી કારણ કે આપણને આમાં જીવપણું લાગ્યું છે. હજી હું યાદી ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર આપણે આ જીવ હળગ્યા જ કરે. હજી એટલું આમ ભેગું કરી લઉં, જેમ એટલું આમ જેમ હાલો જુગારી ડબલ રમે એમ આપણે ડબલ રમવું છે. પણ છોડી દેવો, આજ નહીં તો કાલ એવું તો થશે જ. આપણે ડબલ રમવું નથી. એમ જીવમાંથી શિવ થતા વાર લાગતી પણ નથી. શિવ એટલે એની માટે જન્મ મરણ હોય, જીવમાંથી શિવ. કારણ કે આ જીવ પણ લાગી ગયું, કારણ કે યાદી વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર આ હળગ્યા જ કરે. હજી એટલું આમ કરી લો, હજી એટલું આમ કરી લો. એટલે આ બધાનું ભોગું કરીને આપણા જ લઈને આવ્યા. આપણા છોકરા હજી એના ભાગ લઈને નહીં આવ્યા. અને જેવી આપણી કરણી છે એ છોકરાની કરણી છે. આપણે રાત દિવસ મહેનત કરીને છોકરાના રળી ખપીને મોટા કર્યા હશે ને તો એ રળી ખપીને જ મોટા થાય છે, અને એના ભાગ્ય ઉઘડી જાય છે.
પણ આપણે જો કોકનું સોરીને લાવીને ખવડાવ્યું છે તો એ પાછું કોકનું સોરવા જ છે. એટલે જ કીધું ને કે જે બાપ એવા બેટા વડ એવા. આપણે છોકરો ખરાબ થાય તો આપણે એમ કે ફલાણો છે, પણ આપણે કર્યો કોને? આપણે જ કર્યો છે, પણ એ આપણે એ જોતા નથી કે આમ છું તેમ છું. આપણી ભૂલ હોય, જેવું ખવડાવ્યું એવું જ લોહી બને. એટલે સંતો આ બધું ભૂલ સુધારવા માટે અને આ બધું જીવન સુધારવા માટે એટલે આપણને પ્રતિજ્ઞાઓ શું કામ આપે? જીવન સત્યમ. ચોરી, દારૂ, જુગાર, માચાર, લુસાય, આ 5 પ્રતિજ્ઞા આપી. શું કામ આપી? તમારું જીવન સુધરી જાય, અને જીવન સુધરે તો જ બેડો પાર થાય. અને આગળ જેટલા સંતો થઈ ગયા એની આ જ મહેનત કરી. જ્યાં સુધી આપણું જીવન નહીં સુધરે ત્યાં સુધી આપણો મેળ પડવાનો નથી. એટલે સંતો આપણને કહે, એટલે નિરાંત મહારાજ તો એક એક ભજન ની અંદર કહે છે કે ઘટમાં જો વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતાપ, અલખ લખો અનહદ નિર્વાણી. આ બિન રોશનાઈ બોલે આપે તાળો આપે ખુશી, આપ અંતરપટ ખોલો. અમે ક્યાંય બહાર જવું પડે ખરું? બોલો. એક કડી જ ખાલી નિરાંત મહારાજ ને તમે સમજો, આમાં ક્યાંય બહાર જવું પડે ખરું? ઘટમાં જોવું વિચારી આપ બીજો સિદ્ધ કરો સંતાપ. ફલાણે જવું, ઠીકડે જવું, ઓલા મંદિરે જવું, ઓલા મંદિરે જવું, આમ જવું. મંદિર તારા અંદર જ છે મારા વાલા. સમજે તો ગુરુ મહારાજ તમને તમારી અંદર બતાવે. પછી કે અલખ લખો અનહદ નિર્વાણી. આ લખ્યામાં પાછો આવતો અનહદ નિર્વાણી. આને વાણી પણ છે. અલખ લખો અનહદ નિર્વાણી. આના બિન રસના બોલે, આની પછી કોઈ રચના હોતી નથી. આ શબ્દો જે બોલાય છે એની કોઈ રચના કરી, કોઈ રૂપ ભાડે કરવાનું. બિન રસના બોલે આપે તાળો આપે ખુશી, આપ અંતરપટ ખોલો. તમારી અંદરના કવાટ ખોલવાય તો આની અંદર અઢળક અઢળક તમારીથી જેટલું લૂંટાય એટલું લૂંટી શકાય. પણ આપણે આ મહેનત કરતા, અને જો આ મહેનત કરવાની ખાસ જરૂર, આ મહેનત કરવા માટે સદગુરુ મહારાજ આ પધારે. વારી ફેરી આવે છે 12 મહિનામાં 2 વાર. કે કોઈ જીવ કદાચ ભૂલી જાય તો આને પાછો સગાડવા મહેનત કરે છે. આમાંથી કોઈને કાંઈ લઈ લેવું નથી. તમે રહીશો એ તમારી પાસે રહે, અમે રહીશું એ અમારી પાસે રહે. અને ગુરુ મહારાજ સમજાઈને હરખું જ આપે, જેવી જેની મતિ. પછી એમ કે ઓલાને એટલું આપે, મારે હળવો આમ છું, ઓલાને આમ છું. આપણે ભૂલ આપણે જોતા, આપણે ભૂલ આપણે જોવાની છે, બીજા કોઈની જોવાની નથી. આપણને કઈક ગમે એ ઠેસ આવી તો કઈક આપણે વિચાર કરવો જોઈએ, હું કોકનો કઈક ખરાબ બોલી ગયો, હું કોકનો ખરાબ બોલી ગયો હોય તો જ મને ઠેસ વાગે. પણ આપણે શું કઈક જેના દાદામાં નીકળે ભણો ને કહે એને ગાળે દઈએ કે અહીંયા ક્યાં ભણો નીકળે એક નથી. હાસો કરજો કરશન. પણ આપણે એવો વિચાર ન કરે મારી ક્યાંક ભૂલ થઈ ગઈ એવું કોઈ નહીં. પણ આપણે આપણી ભૂલ સુધારવા શીખી જાવ. ભલે એની પણો મૂક્યો જ હોય પણ છતાં એને દોષિત કરવો નહીં, કારણ કે એને એનું કર્મ ભોગવવું જ પડશે. મૂક્યો હશે તો. એટલે સંતો આપણને આવું ખરેખર જીવનની અંદર આવું જ્ઞાન બતાવે છે. પછી કે છે ઘણું ઘણું તે ભેતે નામું પંડ પડે છે ખાસું, નિરાંત કહે તેને હેચર માનો, એક પ્રભુનું નામ છે સર. અને આ નામની જ ઓળખાણ, અને આ નામ ઓળખવા માટે રાજની મહેનત છે. અને આ મહેનત જો આ નામ છે એ ઓળખાઈ જાય પછી એને ભજન ઓટોમેટિક શરૂ થઈ જાય. કારણ કે એની સુરતા બીજે લાગતી, કારણ કે એની સુરતા એને પોતાનામાં લાગી જાય.
પણ આનું એકવાર એને નક્કી પણ થઈ જવું જોઈએ. જો નક્કી થઈ ગયું હોય તો ખરેખર વ્યાપક વસ્તુની ઓળખાણ થઈ જાય છે. અને જ્યાં સુધી આપણને વ્યાપક વસ્તુની ઓળખાણ નથી થઈ અને હજી ગુરુ મહારાજે આપણને જ્ઞાન બતાવ્યું પૂરું ઉતર્યું નથી ત્યાં સુધી હજી આ જીવ ભટકે છે. પણ આને ભટકતો પાછો ઠેકાણે લાવવા માટે જ આ બધા સંતોની રાત દિવસ મહેનત છે. કારણ કે લાલજી મહારાજ ને હું અહીંયા ઘણા આવી ગયા, ઈશ્વર મહારાજ ને એમ પણ અહીં ઘણા આવી ગયા, હવે કાંતિ મહારાજ ને લઈને પણ અમે ઘણા અહીંયા. કારણ કે હું તો એક ગોવાળ છું, આ બધાનો હું એક ગોવાળ જ છું. એ જેટલા ઢોર ગમે એટલા ભેગા કરે હું પાયો કરીશાનો રહેવા દઈ પાય દઈ. કારણ કે કઈક પાય તો કઈક આશીર્વાદ મળશે. કારણ કે તૃપ્તિ થઈ ને એને એમ ખરેખર આવું જીવન જીવી આનંદ કરવાનો છે. આજ તમારા ગુરુ મહારાજ તમારે આંગણે છે, આપણે એનો આજ ખૂબ ખૂબ લાભ લેવાનો છે. કારણ કે એટલે જ કીધું ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મિટ્ટી ના ભેદ, ગુરુ બિના સંશય ના મટે કે ભલે વાંચે સારે. તમે કાયમ ભજન નકરા બોલતા હશો પણ આજ ગુરુ તમારા હાજર છે. એમ અમારા ગુરુ હાજર જ છે. અત્યારે ગુરુ તો એક જ છે. ગુરુ શું તો આ તો ઘાટની વાત છે. બાકી લાલજી મહારાજ ગરો કે ઈશ્વર મહારાજ ગરો કે કાંતિ મહારાજ ગરો કઈને એક જ છે. હરસ પરસ છે. આ જુદો છે. જુદો હોય તો અમે અહીંયા આવી અમે અમારું આશ્રમ બાંધીને બેહી ન ગયા હોય અહોનું ખરીદ, પણ અમારે એવું કઈ છે નહીં. અમારે તો જે કઈ જેને જેટલા જાગૃત થાય અને આની અંદર એનું જીવન સુધરી જાય તો આમાં અમુક જીવ બચી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. કારણ કે આ તો 84 લાખ કીધી, 21 લાખની 4 ખાણી બતાવી. અને આ 4 ખાણી ની અંદર ફરતો આ જીવ મનુષ્ય દેહ મળ્યો. અને આ મનુષ્ય દેહ મળ્યો જો આપણે આમાં કઈ કરીએ નહીં, વળી પાછું લક્ષ 84 માં આમાં તો આપણા કેટલાય જન્મો વહી ગયા છે, મને તમને ખબર નથી. પણ આ એમાંથી નીકળવાની વાત છે. એવા ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ. જો આપણે નીકળી ન શકે, વસ્તુ મળી છે પછી હીરો મળ્યો છે આપણને, અમુક હીરો મળ્યો ને પછી ગધેડાને ડોકા બાંધીને ફેરવી તો એ શું કામ? ઝવેરી પાસે જાય તો એની મૂલ થાય. પણ આ તો કે સમકતો પથ્થર હતો, ડોકે બાંધી દીધો, એની કિંમત થાય? એની કિંમત કરવાની છે. એટલે એક એક શબ્દનો તોલ બતાવ્યો. રાયસિંહભાઈ ઘણી એની ફરિયાદ કરી, એની વાત કરી. કારણ કે આ તો કૃષ્ણ ભગવાનના કુળના તમે બધા ગણાવો, યાદવ કુળ. તમારી પાસે તો જ્ઞાન અઢળક હોય, કારણ કે તમારો ધર્મ શું છે. પણ ખરેખર આપણે ભૂલી ગયા હતા. પણ હવે પાછા પાટીએ ચડી રહીને તો હજી કૃષ્ણ તમારીથી દૂર નથી. કૃષ્ણ તમારી ભેગો જ છે. પણ આપણે ભૂલા પડી ગયા હતા એટલે કૃષ્ણ દૂર થઈ ગયા હતા. પણ હવે કારણ કે જેમ તમારા કુળની અંદર કૃષ્ણ ભગવાન જો બની ગયા હોય તો તમે હું કામ ન બની શકો? એ મનુષ્ય જ હતા. એની હવે ભૂલ કહેવા ત્યારે થઈ શકે. આવું જ્ઞાન ગુરુ મહારાજે આપણને બતાવ્યું છે. હળી મળી અને આનંદ કરવાનો છે અને એકતા રાખવાની. આમાં ગમે ત્યારે ગુરુ મહારાજ આવે કોઈ દુઃખ લગાડવાનું નહીં. ગમે એને ઘરે કે ને બધા ભેગું થઈ જાય. આપણે 2 શબ્દ લેવાના છે અને અહીંથી પાણી 1 ગ્લાસ પીવાનું છે. બીજું શું કરવાનું કયો? અહીંથી કાંઈ બીજું લઈ જવાનું કે એની મને ક્યાં કીધું છે? વાત સાંભળે તો ભૂકી જાય, એમ નામ ગુરુમુખી ગણાય. આયા વાત સાંભળે ને કે ગુરુ મહારાજ પધાર્યા છે, ક્યાં છે? ફલાણા બેન ઘેરે દોડીને ભૂકી જાય. આને ગુરુમુખી ગણાય. મને ક્યાં કીધું છે? અને હવે નાનો દીદાની ઉંમર થઈ ગઈ છે,
તમે કઈક નાના માણસો હાથમાં લો, ગમે ને ભજન સત્સંગ હોય તો કઈક દોડા દોડી. મને બિચારા રોહિત કે હું 2-3 વખત બધાને ઘરે જાવ એ તમે હવે ઉંમર થઈ ગઈ, હવે તમારે નાનું દાદાને તૈયાર કરવા જવું. દાદા આજ ફલાણી જગ્યાએ જવું છે. ખડ વાટીને વેલો કિલો વેસવા ટાણે વેચ્યું નહીં કે હાથમાં રહેવી કોળી, મૂર્ખની દાઢડી થઈ છે ધોળી. હૃદયમાં જોયું નહીં કે ખોળી. એમ એટલી બધી મહેનત નાનો દાદા કરતા હોય, એ હું કામ કરે તમારી હાટું કરે. નાનો દાદા મહેનત શું કામ કરે? તમે આવો, સંતો 12 મહિનામાં 2 વખત આવે છે. એટલે હું એમ 5-10 ભજન જે સંતો કરતા હોય નજીક હોય એને આપણે 5 ભજનમાં તો જાય, અને જાય તો આપણને કઈક જાણવા મળે. બધી જગ્યાએ જુદી જુદી અલગ વાતો થતી હોય, એમાંથી આપણે કાંઈક શબ્દ જાણવા મળે અને એમાંથી આપણને લાભ થાય. અને ગુરુ મહારાજ ની જે વાત હોય એને લાભ થવાની જ વાત હોય. એ તમને ક્યાંય જવું હોય તો સણો દ્વારા ઘરે ધાના રસ્તે ઈ ચડાવે એવું તમારે પાકું નિચાન રાખવાનું કે ઈ કદી મારા ગુરુ કોઈ બીજે ચડાવે. શબરીમાં બિચારી ભેલની દીકરી હતી અને 78 વર્ષ 12 વર્ષની ઉંમરે એની માતંગ ઋષિના આશ્રમે સેવા કરી. તે 14 વર્ષની ઉંમર થઈ, માતંગ ઋષિને જવાનો સમય થયો ત્યારે એમ કહે છે કે બેટા તું હવે કઈક માગી લે, હવે મારે આ દેહ છોડવાનો. ત્યારે શબરી એમ કહે છે કે મારે કાંઈ જોતું નથી, મારે તમારી સેવા સિવાય કાંઈ જોતું નથી. કે નહીં તું કઈક માગી લે. કોઈ શબરી માગતી નથી. પછી માતંગ ઋષિ એને કહે છે કે જા તારી ઝૂંપડી રામ આવશે, તારે ક્યાંય જવું નહીં પડે, તારી ઝૂંપડીએ રામ આવશે. 88 વર્ષની ઉંમર થઈ, ઝૂંપડીમાં આજ આવશે કાલ આવશે, આજ નું આવ્યા તો કાલ આવશે, આજ નું આવ્યા તો કાલ આવશે. મારા ગુરુ કોઈ ખોટું કે 88 વર્ષ બોલો તમે 1 વર્ષ નો કમો. 88 વર્ષની ઉંમર થઈ ત્યારે એને રામને ત્યાં જવું પડ્યું. અને નવધા ભક્તિની મૂર્તિ હતી, એને 10મી ભક્તિનું જ્ઞાન આપી અને એનો મોક્ષ રામના હાથે થયો. બોલો, એટલી મહેનત હોવા છતાં આપણે તો 6 મહિના ગુરુ મહારાજ કઈ ટાઈમ નથી. ગુરુ મહારાજ માં કઈ લેવા જ નહીં, હવે લાવા છે હાલો બીજા ગુરુ કરી લઈએ. પણ ભજન સત્સંગમાં બધે જવાય, આપણને યોગ લાગે એ વસ્તુ લેવાય. બધું સારે પરથી ભેગું. અને ગુરુ તો એક જ હોય, ગુરુ કોઈ બીજો હોય? ગુરુ એક છે, વ્યાપક છે. પણ જવાય ભજન સત્સંગમાં. આપણને ગમે ને જવું હોય, ગમે એના ભજન સત્સંગ હોય તો જવાય. પણ આપણને મજા આવે તો બેસીએ ને ઉભા થઈ આનતા થઈ હું આવું. આમાં આપણને કઈ લાગતા નથી, કારણ કે આમાં એની મનમુખી વાણી બોલતા હોય તો ગુરુમુખી વાણી હોય તો આપણે એમાં કઈ સાંભળવા મળે. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. મારે હવે લાંબુ કઈ બહુ આપવું નથી, કારણ કે આજે આપણે તમારા ગુરુ મહારાજ ને પ્રાર્થના કરીએ કે આજ ખૂબ ખૂબ જ્ઞાન પીરશે અને એમના ભક્તોને આનંદ. સદગુરુ